કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને મસ્ત જો સવાર થઈ ગઈ છે અને હું અત્યારે બનાવી રહી છું કુનાલ માટે ટિફિન, કેમ કે સ્કૂલ શરૂ થઈ ગઈ એટલે ટિફિન બનાવું છું. મસ્ત જો આપણે કોરા મોરા મગનું શાક બનાવી નાખ્યું અને રોટલી કરી નાખી છે. અને કુનાલને જો ટિફિન ભરી દઈશ. અને પ્રતિકને અત્યારે સ્કૂલ નથી અને બપોરની હોય એટલે ટ્યુશનમાં ને જવાનું હોય એટલે એ ભાઈ જો ખૂતો છે, બીજા આપણે ત્રણેય જાગી ગયા છે. અને મસ્ત જો આપણે પછી રૂટીન કામ શરૂ કરી દઈશું. મસ્ત અમારું સેશન જો અત્યારે પૂરું થયું છે. મસ્ત હું પીશું એનર્જી ડ્રિંક. ચાલો તમારે પીવી બધા આવી જાઓ. મસ્ત આ છે અમારી સવારની ચા, મસ્ત કાશ્મીરી કાવા ફ્લેવરમાં. તમારે પીવી હોય તો કોમેન્ટ કરજો, તમને પણ મોકલી દઈશું આપણે. બધું જ હવે હજી કામ ઘર કામ તો બધું બાકી છે, કેમ કે સવારમાં છોકરા સ્કૂલે વ્યા જાય પછી જ બધું કામ થાય, નાસ્તા પાણી કરી લે. અને આને હજી કારખાને એવું ખુલ્લું નથી તો હજી કંઈક કામે જતા નથી. પહેલી બીજી તારીખ આજુબાજુ. અને આ મેરેજ છે તો મેરેજની આપણે ખરીદી શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે કંઈક સાડી ને એવું મેં બધું લીધું છે કે હું એ બ્લાઉઝ સીવડાવવાને ફોલ સીવડાવવા મૂકી આવીશું. મારે બતાવવાની હતી સાડી, કાંઈ આવી જાય પછી આપણે બતાવી દઈશું કેવી સાડી છે, મેરેજમાં પહેરશું. ને જો ન બતાવે તો મેરેજમાં પહેરી ત્યારે જોઈ લેજો. મસ્ત બે સાડી લીધી છે અને એ આપણે બ્લાઉઝ સીવવા નાખી દીધું, કેમ સમય ઓછો હતો. હું ગઈ હતી વેકેશનમાં અને ત્યાંથી આવી જાય એક સાડી લીધેલી હતી, એક લેવાની હતી એટલે બ્લાઉઝ સીવવાના ફટાફટ. કાલે તો ગયા હતા કોઈ સીવી જ નહોતું દેતું, મારી પાછો મેળ પડી ગયો. કેમ કે નવી સાડી લીધી હોય તો પછી આપણે ઓલી તો બધી પહેરી જ હોય, નવી લીધી હોય વધારે આપણે પહેરવાનું મન થાય એમ કે એ પહેરીએ. બોલી તો આપણે પહેરતા જ હોઈએ એટલા માટે. તો એ હું ત્યાં મૂકી આવીશું. અને છોકરાઓને જો કપડાં, કેમ કે ઘરે છે પ્રસંગ, કેમ કે ગામડેમાં કાકાજીના દીકરા છે એના મેરેજ છે, તો અહીંયા આપણે જવાનું છે બધાને. એટલે બધું હવે લગ્ન મેરેજની બધી તૈયારી હાલે છે. હવે ધીમે ધીમે લેડીઝને તો બહુ વધી જાય બધું, કે કેટલી બધી તૈયારી કરવાની હોય. બીજા હારે હોય એની તો કરવાની ને આપણી તો એના કરતાં ડબલ હોય તૈયારી. તો હાલો ફટાફટ જમે રોટલી બનાવી નાખીશ. હવે અત્યારમાં વાતો હતી કરવી, પછી આપણે મળીશું. અને હું ટિફિન ભરી દઉં ભાઈને એટલે ભાઈ જાય સ્કૂલે. અને 8 વાગ્યાનું ટ્યુશન હોય અને સ્કૂલ છે તો 9:30 10 ત્યાંથી સ્કૂલે સીધો વયો જાય એટલે ટિફિન લઈને જ વયો જાય. હાલો આપણે મળીએ પછી આગળ. તો જો આપણે ગયા હતા તો થોડાક ઝાડવા સુકાઈ ગયા બધા. મસ્ત જો આપણે કાનાની વેલ કહેવાય, મસ્ત ફૂલ આવી ગયા. આ જો નવું ખીલું કુંડામાં છે એટલે દરરોજ પાણી નાખવું. આ ઝાડી જો બધા મસ્ત થઈ ગયા. આ ઝાડમાં પાણી ન નાખવાનું તો સુકાય જ નહીં. કુનાલ જો સ્કૂલે જાય છે, 8 વાગ્યા. કોટ ન પહેરે, ઠંડી છે તો. મસ્ત જાતનું આપણે જોવો છે. સામેનું જો ઝાડ જો કેટલું મસ્ત છે, એલા ફૂલ આવ્યા. સાયકલ લઈને જાય, બસમાં સેટિંગ ન આવે, ટ્યુશનમાં જવાનું હોય ને. તો ઠંડી બહુ જ છે. અંદર રહી તો કાંઈ સ્વેટરની જરૂર ન પડે, પણ બહાર તો છે ઠંડી. પણ એ ન પહેરે, કુનાલ પહેરીને જાય જ નહીં સ્વેટરને. ચાલો જો ટિફિન લઈ ગયો. હવે આ લોકોને નાસ્તો કરવાનો, હું કાંઈ સવારમાં નાસ્તો નથી કરતી. શેક ને એવું મારે પીવાનું હોય એટલા માટે. હવે એને ભાખરીનો કરી દઉં, બાની દવા પીવાની તો એ નાસ્તો કરશે. ચાલો હવે આપણે આગળ બધું કામ ઉપર થોડું ઘણું જો પથારીને બધું એવું લેવાઈ ગયું. બીજું ધીમે ધીમે થશે કામ. અને આજે હજી કરિયાણું ને એવું બધું ખૂટી ગયું તો એ લેવા જવું છે. હાલો તો બધું કામકાજ કરી પછી મળીએ. હાલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે તો કેવું થયું, જો આપણે કહેવાય ને કે અહીંથી હું પ્લાન કરીને ગઈ હતી કે આપણે મોલમાં જઈશું, ત્યાં વિડીયો બનાવીશ. તો ત્યાં ગઈ તો અમારો ફોન એ ઘરે હતો, પ્રતિકને લેસન કરવાનું હતું. તો બોલો ત્યાં પડ્યો હતો. તે એ હારે હતો ને એ ફોનમાં સ્ટોરેજ ભરાઈ ગયું છે તો વિડીયો જ ન વિતર્યા એક કોઈ. તો ત્યાંનો વિડીયો આપણે મોલનો વિતરો નથી, અને ઘરે લાવ્યા તો કરિયાણું એ પડ્યું છે. અને પ્રતિક તેલના ડબ્બોને એવું લેવાઈ જશે.
બસ તો આવતો બધું કરિયાણું લેવા, કેમ કે ત્યાં મેં વાત કરી કે એમ કે ત્યાં વિડીયો મારે બન્યો નહોતો, કેમ કે ઓલામાં સ્ટોરેજ ભરાઈ ગયું હતું, એટલા માટે તો આપણે અહીંથી ખરીદી કરી છે બધી. આપણે બતાવી દઈએ તો આ છે જો પાપડ મસ્ત કરવાના, એક મીઠાની થેલી આપણે મમરાની થેલી છે, અને છોકરા માટે બિસ્કિટ લઈ લીધા છે. મસ્ત છે આપણે તેલ, હેર ઓઇલ, ફિનાઇલ, મિક્સ અથાણો કુનાલ માટે, 2 સોસ છે, અને આપણે દેશી ગોળ, આપણે સાબુદાણા, આપણે સમોસા તળવાના આવે ઈ, લીમડાનો સાબુ, મગદાળ, અને શેમ્પૂ, સૂકા મરચાં અને તમાલપત્ર, બ્રશ, નાખે રવો, સૂજી, આપણે કેળાનું અથાણું, બોનવીટા, અને આપણે સાંભાર મસાલો, ચાટ મસાલો બે છે, અને આ છે અરીઠાના સાબુ માથું ધોવા માટે, અને ઓલા હીટ રેખા, કોલગેટ, તુલસી ચા, હિલ પાવડર કપડા ધોવા, અને હિંગ, બેસન, બટેકા પૌવાના ગોવા ચોખાના, કપડા ધોવાનો સાબુ, અને આપણે એરિયલ વોશિંગ મશીનનો પાવડર, કાશ્મીરી મરચું, અને આપણે એરિયલ લીધો ને એને આ ફ્રી આવ્યું લિક્વિડ, એક થેલો પૂરો, 3 આંબલી, કોકમ ગાડિયા, રાઈ જીરું, મિક્સ દાળ, આ બધા કઠોળ છે, ચોલે ચણા, પછી આ છે મઠ, અડદની દાળ, પછી વટાણા, મગ, અને આ છે મેથી, અને આ સોળા, આપણે ખાંડ, અને આ છે આપણે તેલનો ડબ્બો. તો જુઓ હવે એટલું આપણે બધું કરિયાણું આવી ગયું છે, મહિનાનું ફિક્સ, એટલે આખો મહિનો આપણે ઉપાધિ નહીં, બધું ટોટલ લઈ લીધું, કેમ કે હમણાં દિવાળી ઉપર ગયા હતા ત્યારે પછી ખરાબ થઈ જાય એટલે નાખ્યું નહોતું, બધું આખો મહિનાનો. કઠોળ તો વધારે લીધા છે, કેમ કે કઠોળ સારા, આપણે દાળ ભાત કર્યા હોય તો કઠોળ અમુક વસ્તુ પડી હતી આપણે હજી નથી લીધી. ચાલો આપણે બધું ગોઠવી દઈએ. ચાલો આપણે જો હવે ફટાફટ બધું ગોઠવી દઈએ બધું. હજી એને તાજો રસોઈનો ટાઈમ 11:30 થઈ ગયા, એટલે રસોઈ હજી બનાવવાની બાકી છે. ચાલો હવે બધું મૂકી દઈએ, પછી કામે લાગી જાય. મેં તો ખાસ છે ને અરીસાનો સાબુ લીધો સાથેનું, કેમ કે છે ને થોડુંક વાળમાં મને ઓલું લાગે છે ને જો આછા પડી ગયા હોય, તો મેં બધા ટ્રાય કરી દઈ, કેમ કે પેલા બધા છે ને અરીઠા ને એવુંથી ધોતા માથું, તો આ ફેરું અરીઠા છે અને ટોપરું છે, આવો છે સાબુ. મસ્ત આપણે ટ્રાય કરી જોઈએ કેવા વાળ રહેશે, કેમ કે હવે શેમ્પુ નથી નાખવું, શેમ્પુથી થોડાક છે ને વાળ મારા ઓલા થતા હોય ને એવું લાગે છે. ઘણા ટ્રાય કરી જોઈએ, પણ શેમ્પુ કરતાં આપણે સાબુ યુઝ કરી જોઈએ કેવું લાગે, બરાબર. ચાલો બધું મૂકી દઈએ, અને પછી આપણે મળીએ. આજે રસોઈમાં શું બનાવવાનું છે એ તો કંઈ ખબર નથી, હવે આગળ પ્લાન કરશું બધું ગોઠવી રસોઈમાં શું બનાવવું છે, બરાબર. ચાલો હવે મળીએ. હાલો બપોરા કરવા જજો, જમવું હોય બપોરે વી આવજો બધા. તો કઠોળ જ કરવા થશે, કેમ કે જાજુ કઠોળ લેવા છે એટલે કઠોળ જ બનાવશું કંઈક મસ્ત જે ભાવે. ચાલો પછી મળીએ. તો મસ્ત જો આપણે બનાવવાનું છે આજે ભરેલ રીંગણાનું શાક. જેમાં રીંગણા ભરી લીધા, આપણે એટલો મસાલો વધ્યો છે એડ કરી દઈશું, અને નાખશું એટલા બટેકા. જો તેલ આવી ગયું, ચાલો ફટાફટ એટલે શાક બનાવી નાખીએ. પ્રતિકને જો ગાંઠિયાને કરી દીધી, ખાઈને ટ્યુશનમાં ગયો, અને મારે જે બનાવવાની છે રોટલી. ચાલો બધા જમવા. આપણે જમવાની ડીશ થઈ ગઈ છે તૈયાર. આખા રીંગણાનું શાક, રોટલી, સલાડ, આ છે કેળાના આથણું ને પાપડ ને છાશ. એ થઈ ગઈ ડીશ તૈયાર. ચાલો બધા જમવા.